એક વખત ગોપાળાનંદ સ્વામી ગાડામાં બેસીને કેટલાક સાધુઓની સાથે વડોદરાથી નીકળી કરાળ ગામ તરફ જઈ રહ્યા હતા. અનેક હરિભક્તો એમને ભાવસભર વિદાય આપવા આવ્યા હતા. ભીની આંખે આખરે સૌને જય સ્વામિનારાયણ કહીને ગોપાળાનંદ સ્વામીએ સર્વે ભાવિકોને વિદાય કર્યા અને ગાડું આગળ હંકારવામાં આવ્યું. સૌ હરિભક્તો પાછા વળ્યા, પરંતુ નથુરામ જાની નામના એક હરિભક્ત ગાડાની સાથે ચાલવા લાગ્યા. તેથી સ્વામીએ તેમને એમ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે નથુરામ જાનીએ કહ્યું, મહારાજ, વાત એમ છે કે મારા દીકરાને જનોઈ આપવાનો વિધિ કરવાનો છે, પણ એ માટે મારી પાસે પૈસા નથી. એ સાંભળી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, ભક્તરાજ, આ યજ્ઞોપવિત સંસ્કાર માટે કેટલો ખર્ચ થાય? નથુરામ જાનીએ કહ્યું, સ્વામીજી, ખર્ચ તો આશરે 125 રૂપિયા જેવો થાય. ત્યારે સ્વામીએ કહ્યું, હું કહું ત્યાં ચાલો, પ્રભુ બધું સારું કરશે. સૌ આગળ વધ્યા. એક સ્થળે ગાડું થોભાવી ગોપાળાનંદ સ્વામી નીચે ઉતર્યા. થોડું આગળ ચાલતા એક રાયણનું વૃક્ષ આવ્યું. સ્વામીએ કહ્યું, નથુરામ, અહીં જમીન ખોદો. નથુરામે તો જમીન ખોદી. થોડું ખોદકામ કર્યું ત્યાં એકાએક ચમત્કાર થયો. ઊંડેથી એક ચરુ નીકળ્યો. આખો ચરુ સોના મહોરથી ભરેલો હતો. આ જોઈને સૌને ખૂબ નવાઈ લાગી. સ્વામીએ કહ્યું, આ ચરુમાંથી 5 સોનામોહર લઈ લો, વધારે લેતા નહીં હો. ભલે કહીને નથુરામ જાનીએ સોનામોહરો કાઢી, પણ સ્વામીની નજર ચૂકાવીને 5ને બદલે 6 સોનામોહર લઈ લીધી. પછી સ્વામીની આજ્ઞા પ્રમાણે ચરુ પાછો એ જ ખાડામાં મૂકીને માથે ધૂળ વાળી દીધી. પછી નથુરામ જાનીને વિદાય કરીને કરાળી ગામ તરફ ગોપાળાનંદ સ્વામી રવાના થયા. નથુરામ તો રાજી રાજી થતો પોતાને ઘેર ગયો. ઘેર જઈને જોયું તો 5 સોનામોહર હતી અને 6ઠી સોનામોહરના સ્થાને એક મોટો વીછી નીકળ્યો. જાની તો હેપતાઈ ગયો. સ્વામીને છેતરીને 5ને બદલે 6 સોનામોહર કાઢી લીધેલી. પરિણામે આમ બન્યું. સંતને કે અન્યને છેતરવાથી વિકટ ફળ મળે છે. નથુરામે તો 5 સોનામોહર વેચીને પોતાના દીકરાનો યજ્ઞોપવિતનો પ્રસંગ પતાવ્યો. થોડા દહાડા વીત્યા પછી ફરી નથુરામના મનમાં લોભ જાગ્યો. લોભ તો ભાઈ લાવારસ છે. આખરે નથુરામ ઉપડ્યો પેલા રાયણના વૃક્ષ તરફ. ત્યાં જઈને જમીન ખોદી. ફરી એ જ ચરુ નીકળ્યો. નથુરામનો ઈરાદો આખો ચરુ મેળવી લેવાનો હતો, પરંતુ તેણે ચરુનું ઢાંકણું ખોલ્યું તો અંદર સોનામોહરોને બદલે વીછીઓ ખદબદતા હતા. નથુરામ જાની તો આશ્ચર્ય પામી ગયા. ધનને બદલે ચરુમાં વીછીનો ભંડાર! નથુરામને પસ્તાવો થયો. લોભ તો સંપત્તિને પણ આપત્તિ બનાવે છે, માટે સંતને કદાપી છેતરવા નહીં. જય શ્રી સ્વામિનારાયણ.